જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગનો વિષય છે મેમનગરના પુરાણી હરિસ્વરૂપ દાસજીએ જે વડતાલ વિદ્વદ્વર્ય શાસ્ત્રી શ્રી હરિજીવનદાસ શાસ્ત્રી ઉપર જે મિથ્યા દોષ આરોપણનું પાછું એક નવું ઘટકડું છઠ્ઠા ભાગમાં બહાર પાડ્યું છે. તો તેનો સત્સંગ કરવાનો છે. વડતાલના વિદ્વાન સંત શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી કે જેઓ અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામ સ્વામી અને તેના શિષ્ય શાસ્ત્રી હરિજીવનદાસજી હતા. તેઓએ નાની વયે લક્ષ્મી પ્રસાદજી મહારાજ થકી દીક્ષા ગ્રહણ કરી હતી અને 17 વર્ષ લગીન સંપ્રદાયના સાહિત્યને ધોળીને પી ગયા હતા. તેમાં ખાસ કરીને તેઓ વ્યાકરણ આચાર્ય થયા હતા, ન્યાય આચાર્ય થયા હતા અને વેદાંતાચાર્ય થયા. એટલે કે ન્યાય, વેદાંત અને ન્યાય, વ્યાકરણ અને વેદાંતાચાર્ય ત્રણ આચાર્ય થયા હતા. અને સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો તથા ભગવાન શ્રી રામાનુજાચાર્યના સિદ્ધાંતો, જેને શ્રીજી મહારાજે આધ્યાત્મિક શાસ્ત્ર કીધેલું છે, એવા વડતાલમાં પ્રધાન એમ્બાર્કાચાર્ય જે પાઠશાળાના પંડિત હતા, તેમની પાસે સમગ્ર વિદ્યા સંપાદન કરી હતી. અને અનેક તેણે સંપ્રદાયના ગ્રંથો ઉપર આપણે સંશોધનનું કાર્ય કર્યું હતું. શિક્ષાપત્રી, સત્સંગીયન, વચનામૃત, ઘણા એવા ગ્રંથો, નિષ્કુળાન કાવ્ય, ભક્ત ચિંતામણી, હરિ લીલામૃતમ, પછી ઉપનિષદો છે, વ્યાસ સૂત્ર, બ્રહ્મસૂત્ર, દરેક ઉપર એણે પોતે સ્વયં જાતે આચાર્યશ્રીની આજ્ઞાથી સંશોધન કાર્ય કર્યું છે. સંપ્રદાયનો કોઈ એવો ગ્રંથ નહીં હોય કે જેણે શાસ્ત્રી મહારાજે પોતે સ્વયં સંશોધન ન કર્યું હોય. આવા વિદ્વાન સંતો ઉપર આ મેમનગરવાળા સ્વામીને જન્મો જન્માંતરનું જેમ શિશુપાલ વ્રત વેર હોય તેવું વેર ઉતારી રહ્યા છે. તેઓ તેના જે યુટ્યુબ ઉપર ઉપાસનાનું રક્ષણ નામના છઠ્ઠા ભાગમાં મિનિટ આપણે જોઈએ તો 46 થી 57 મિનિટ ઉપાસનાનું રક્ષણ છઠ્ઠો ભાગ. આમાં 46 થી 57 મિનિટની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યનું નામ અડાવીને શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર પોતે મિથ્યાદોષ આરોપણ કરી રહ્યા છે. સ્વામીજી એમ કહે છે, પુસ્તક બતાવે છે અબજી બાપાનું રહસ્ય પ્રદીપિકા, એની અંદર એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યનું પ્રમાણપત્ર મૂકેલું છે એમ કરીને બતાવે છે અને કહે છે કે આ જો એમ કે કોઈ એવું માને કે આ તો પંડિત એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યજી એમ કે આ પુસ્તકને માન્યતા આપી છે, એટલે હું તમને કે સંપ્રદાયના હિત માટે કે સાચી વાત કહું છું એમ કરીને પાછા પોતાના મનગઢિત તર્કો અડાવીને શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર મિથ્યાદોષ આરોપણ કરતાં કહે છે કે વડતાલા સંત એમ કે શાસ્ત્રી હરિજીવનદાસજી જેઓ પોતે એમ કે સર્વોપરી ઉપાસકના જે છે તેના વિરોધી હતા. એમ કે પણ કઈ સર્વોપરી ઉપાસના એનું સ્વરૂપ એણે 9 ભાગ બહાર પાડ્યા છે. લગભગ એવરેજ ભાગ જોઈએ તો કલાકથી સવા કલાક જેવો ભાગ છે એનો. તો લમસમ આપણે ચાલીએ તો 9 અને બીજા 14-15 કલાક આપણે પકડીને ચાલીએ તો 15 કલાકના પ્રવચનની અંદર એણે પોતાનો સિદ્ધાંત કયો છે, પોતે કેવા સર્વોપરીના ઉપાસક છે, બરાબર, એની કોઈ સ્પષ્ટતા કરી નથી કે હું ભાઈ આ પ્રમાણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને માનું છું. એણે દરેક કહેવાતા અબજી બાપાવાળાના મતને કીધું કે આ સંપ્રદાયથી વિરુદ્ધ છે. ગુણાતીત જે જ્ઞાન ધરાવનારા અક્ષર પુરુષોત્તમના જ્ઞાનને કીધું આ વિરુદ્ધ છે. એનો મૂળ સંપ્રદાયના શાસ્ત્રી હરિજીવનદાસજી કે એની વચનામૃત ભૂમિકા છે તે કે સ્વામિનારાયણ સંપ્રદાયથી વિરુદ્ધ છે. પછી હવે તો એણે આ પ્રવચનની અંદર કૃષ્ણ વલ્ભાચાર્ય જૂનાગઢના એને કે એનું બી જ્ઞાન સંપ્રદાયથી વિરુદ્ધ છે. પછી પ્રભુ સ્વામીના શિષ્ય એનું જ્ઞાન પણ સંપ્રદાયથી વિરુદ્ધ છે. સ્વામીજી બધાના જ્ઞાનને સંપ્રદાયથી વિરુદ્ધ કહે છે, પણ તમારું જ્ઞાન કયું છે એ તો તમે કહો, સાચું જ્ઞાન કયું છે? હું વાત કરું તો અમુક એના કહેવાતા જે બધા એના શું છે ગુરુ ભાઈઓને એમ લાગે કે કોઈ બરાડા પાડીને કહીને કોઈ ફલાણું ભાઈ તમારો પક્ષ તો તમે રજૂ કરો. તમે કયા સર્વોપરી ઉપાસનાની વાત કરો છો એ તો તમે બતાવો તો ખબર પડે ગામને, બરાબર, કે ભાઈ તમે આ પ્રકારનું જ્ઞાન તમારે છે. શાસ્ત્રી હરિજીવનદાસજીએ તો સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજના નરન સંતોનો જે સિદ્ધાંત હતો તે એણે 62 કોટની અંદર સિદ્ધ કરીને બતાવી દીધો.
આપણે જોઈએ તો બોચાસણ પંડનો અતિથિ ઇતિહાસ શું, કે વચનામૃત ભૂમિકા શું, કે આધ્યાત્મિક તત્વાખ્યાન શું, આવા માનમે પ્રકાશિકા શું, એની અંદર પોતાનો જે મત શ્રીજી મહારાજ માન્ય ગ્રંથોને આધાર લઈને એણે સાબિત કર્યો. તો આ મેમનગરવાળા સ્વામીને માફક નથી આવતો. વડતાલ દેશના આચાર્ય હોય કે અમદાવાદ દેશના કોઈ આચાર્ય હોય, કોઈએ પણ શાસ્ત્રી હરિજીવનદાસજીના કોઈ પણ ગ્રંથને ક્યારે પણ એવું જાહેરની અંદર રદબાતલ કર્યા છે કે આ સંપ્રદાયથી વિરુદ્ધ છે, બરાબર, એવું કોઈએ માન્યતા આપી નથી. ફક્ત આ મેમનગરવાળા હરિસ્વરૂપદાસજી, બરાબર, હવે એને આ પાછલી ઉંમરે હવે શું થયું છે, એની માનસિક રોગના બીમાર ભયંકર લાગે છે. હમણાં તમને સાબિત કરીને આપીશ. એના હિસાબે આવા બધા જે લવારા કરે છે, વૈખરી વાણી ઉચ્ચારે છે, જાહેરની અંદર ચોગાનમાં એને આ બધો બફાટ કરે છે, અને જે નિર્દોષ સ્ત્રીધનના ત્યાગી શાસ્ત્રી મહારાજ ઉપર મિથ્યાદોષ આરોપણ કરે છે, અને એના ચેલકાઓને તેવા તૈયાર કરી નાખ્યા છે કે સાધુ ધ્રો કે આટલું જાહેરની અંદર મૂકવા છતાં પણ અમુક કહેવાતા જે ઘેટાઓ, જે સંપ્રદાયનું મૂળ જ્ઞાન નથી, સ્વામીજી તો સાચા છે. ભાઈ તારા સ્વામી અમે કાં ના પડે, સાચા જ છે ભાઈ. તમે સેવો એનું ધ્યાન કરો, ભજન કરો, એના મંદિર બનાવો, એની મૂર્તિ પૂજા કરો, બરાબર, અમે કાં ના પડીએ છીએ. પણ અમારા ગુરુ શાસ્ત્રી હરિજીવનદાસજીનું જો નામ લેશે, એના વિશે હેલફેલ બોલશે, એના વિડીયો બનશે, એનો જાહેરમાં વિરોધ થશે, બરાબર, એટલે માપમાં રહેવું તો સારું છે. એક બાજુ તમારા ગુરુ બોલે છે તો એ તમે એના અટકાવી શકતા નથી ને એનો કોઈ સાચો પ્રત્યુત્તર આપે તો તમને બળતરા થાય છે, તમને પેટમાં દુખાવો થાય છે, મરચા લાગે તમને કે અમારો વાંક નથી, પ્રોબ્લેમ અમારો નથી, તમારો છે. મૂળ વાત પર આવીએ તો આ સ્વામીજી આ 6થા ભાગમાં કહે છે કે આ જે રહસ્ય પ્રદીપિકા આપજી બાપાનું, તેની અંદર એમ કે આ પ્રમાણપત્ર કેમ આપ્યું, એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યજીએ. હવે એની પાછળનું લોજિક દોડાવતા આ બધી એની મનસ્વી કલ્પના છે, બરાબર, કપોળકલ્પિત બધી માન્યતા છે. એની માન્યતાને કોણ માને એ મને નથી ખબર પડતી. એ એમ કહે છે કે હરિજીવન શાસ્ત્રી કે સર્વોપરી જ્ઞાનના કે વિરોધી હતા. તો એવું કે વડતાલના ઉદ્ધવ મેગેઝિનનું નામ કહીને આ બધું કે જૂનાગઢથી બાલકૃષ્ણ બ્રહ્મચારી જે કે સુધા મેગેઝિન ચલાવે છે, તેની અંદર કૃષ્ણ વલ્ભાચાર્ય સામસામા એકબીજાના આક્ષેપ કરતા હતા. એટલે હરિજીવનના શાસ્ત્રી કે સર્વોપરી જ્ઞાનનો વિરોધ કરે તો કૃષ્ણ વલ્ભાચાર્ય સર્વોપરી જ્ઞાનનું કે પ્રતિપાદન કરે. પણ હું સ્વામીજીને પૂછું છું કે હરિજીવનના શાસ્ત્રીએ ક્યાં સર્વોપરી જ્ઞાનનું ખંડન કર્યું, વિરોધ કર્યો, એ તો તમે લોકો આગળ બતાવો, સેમ્પલ તો બતાવો, તમે કોઈ એક પ્રસંગ તો બતાવો. શાસ્ત્રી હરિજીવનદાસજીએ જેમ બોચાસણ પંડના અતિથિ ઇતિહાસની અંદર કપોળકલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે એવું સિદ્ધ કરીને બતાવ્યું. દરેક વાતો જે છે તે મૂળભૂત સંપ્રદાયથી કેટલો વિરોધાભાસ દર્શાવે છે, અક્ષર તેનું ખંડન કરેલું છે. તેમ તમારી તાકાત હોય તો હરિજીવનના શાસ્ત્રીને તમે એમ કહો છો કે સર્વોપરી જ્ઞાનનો વિરોધ કર્યો, તેની વચનામૃત ભૂમિકાને તમે એમ કહો છો કે સંપ્રદાયથી વિરુદ્ધ છે, તેનું ખંડન કરીને બતાવો. શાસ્ત્ર આધારે શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતના આધારે તમે ખંડન કરીને બતાવો. એની પર જે ટીકા થયેલી શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃત એના ઉપર જે ટીકા થયેલી છે એનો આશ્રય લઈને એનું ખંડન કરીને બતાવો તો તમારી વસ્તુ કોઈ માન્ય રાખે. બાકી આવી રીતે વૈખરી વાણી બોલવાથી કાંઈ સિદ્ધ ન થાય, ઉલટા ડખા થાય, અંદર સંપ્રદાયની અંદર ઝઘડો કલહ વધે, બરાબર, લોકો ભજન કરતાં અટકી જાય, એ સમગ્ર પાપ તમને લાગે. તમારા ચેલકાઓ એમ કહે છે કે સાધુ દ્રોહ કરો તો કરોડો જન્મ લગીને તમે છૂટો નહીં. પણ તમે જે તમારા જે કહેવાતા મેમનગરવાળા સ્વામી, જે સ્ત્રીધનના ત્યાગી, 80 વર્ષ લગીને જેણે સંપ્રદાયને સાહિત્યની સેવા કરી છે, લક્ષ્મીનારાયણ દેવના વફાદાર છે, શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર મિથ્યાદોષ આરોપણ કરે છે, એને વિશે હેલફેલ બોલે છે, એણે શાસ્ત્ર બદલી નાખ્યા, એને ઉપાસનામાં મરોડી તળોડી નાખ્યું, અને ફલાણો ને ઢીકણું આ બધું કહે છે. તો આ સાધુ ધ્રુવ નથી? આ કયો ધ્રુવ છે? તો તમારા સાધુ વિશે કાંઈ બોલીએ, તમારા સાધુ અમારા ગુરુ વિશે બોલે શાસ્ત્રી શાસ્ત્રી વિરુદ્ધ, તો અમારે મૌન વ્રત કરવાનું, અમે અમારા ગુરુનું જે આ જે અપમાન છે તે સહન કરવાનું. જે તમારા ગુરુજીએ આ બધા મનસ્વી કપોળકલ્પિત અર્થો કહે છે, તમારે હું ચૂપચાપ મૂંગામતર રહેવાનું? શું તમે અમારા અન્નદાતા છો? શું તમે અમારું ભરણ પોષણ કરો છો? તમે અમારા ગુરુ છો કે તમારા ઈષ્ટદેવ છો? તમે અમારા રાજા છો કે અમે કે પ્રમાણે કરવાનું?
અમે તો ભગવાન સ્વામિનારાયણના દાસ છે, બરાબર? તમારા જેવા કોઈના દાસ નથી કે તમારી આજ્ઞામાં વર્તવા નથી અહીંયા આવ્યા આ સંપ્રદાયની અંદર. શાસ્ત્રી હરિજીવનદાસ વિરુદ્ધ કોઈ બોલશે, કાન ખોલે સાંભળી લે, બરાબર? કોઈને બૂમ બરાડા લાગતા હશે, કાન બરાબર સાફ કરી નાખે તો મેન એનો બહાર નીકળી જાય, એટલે થોડું બોલવું પડે છે. કોઈ બેરો માણસ હોય તો બી બરાબર સંભળાય એને, કારણ કે અમુક ઉંમરવાળા થાય તો ઊંચા અવાજે વાત કરે તો બરાબર એને કાનમાં બરાબર શબ્દ અહીં કે શું અસર કરે. એટલે શાસ્ત્રી મહારાજ વિરુદ્ધ કોઈ બોલશે હરિજીવનદાસ વિરુદ્ધ તો એનો વિરોધ થશે ને થશે જ. હવે આ જે એણે કારણ બતાવ્યું કે અબજી બાપાની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યએ જે એમ કીધું કે આ ગ્રંથ છે તે અમને માન્ય છે, તેનું કારણ એને ઘટક શું બતાવ્યું કે શાસ્ત્રી હરિજીવનદાસજી છે તે સર્વોપરી કે જ્ઞાનના વિરોધી હતા. એમનો અને કૃષ્ણ વલ્ભાચાર્યનો મેગેઝિનના નામ આપ્યા ઉદ્ધવ સંપ્રદાય, બરાબર, અને પેલું સુધા મેગેઝિન. એ બેની વચ્ચે એકબીજાના કે શું છે આ મેગેઝિનની અંદર વિરોધાભાસ થતા હતા. એટલે એમ કે હરિજીવનદાસ શાસ્ત્રીનો વિરોધ થતા તો કોની પા કોણ લઈ ગયું વાત નહીં, કે અબજી બાપાવાળા એમ કે રહસ્ય પ્રદીપિકા એમ કે લઈને ગયા એમ કે, તો એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યજી હતા તો એના આગલા વિડીયોમાં શું કીધેલું હતું કે હરિજીવનદાસ શાસ્ત્રીએ અને કાલુપુરના કહેવાતા નંદકિશોર સ્વામીએ આ રહસ્ય પ્રદીપિકાનો કે બહુ વિરોધ કરેલો હતો. એમ કે સાલ બી અડાવેલી હતી, તો આપણે એનો પર્દાફાશ કરી નાખ્યો કે હરિજીવનદાસ શાસ્ત્રીએ અને એ નંદકિશોર સ્વામીએ કાંઈ કરેલું નહીં, પણ બે આચાર્ય હતા તેના લેખિતમાં દસ્તાવેજી પુરાવા, બરાબર, એ પત્ર આપણે જાહેરમાં ઘણીવાર મૂક્યો છે, હું મૂકીશ પાછો. તેની અંદર વડતાલના આનંદ પ્રસાદજી મહારાજ અને કાલુપુરના વાસુદેવ પ્રસાદજી મહારાજે લેખિતની અંદર બેના સાથે સહી સિક્કા સાથે રહસ્ય પ્રદીપિકા મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ છે, બરાબર, એ નામનો આખો કાગળ લખેલો છે. એની ચર્ચા હું હમણાં નથી કરવાનો, કોઈ વાર અલગથી આપણે એનો વિડીયો બનાવશું. તેમાં બી મિથ્યા તો સારો પણ હરિજીવનદાસ શાસ્ત્રીના નામે અડાવી દીધો અને નંદકિશોર સ્વામીને વચ્ચે અડફટમાં લઈ લીધા કાલુપુરના. આનું માનસિકતા કાં છે, જ્યાં હોય ત્યાં શાસ્ત્રી મહારાજને વચ્ચે લઈ આવે છે. અને એના પ્રમાણ તરીકે પેલા સ્વામી જે મણિનગરવાળા, બરાબર, એમાં જે છપાયેલું છે એને પુસ્તક તમે વાંચી લેજો કે ઈશ્વરચરણ સ્વામીની વાતમાં આ લખ્યું છે ફળો. અલા ભાઈ, એની વાત સાચી માનવાની કે આચાર્ય મહારાજની વાત સાચી માનવાની? વડતાલ કે અમદાવાદ, કાલુપુર કોઈ જગ્યાએથી શાસ્ત્રી હરિજીવનદાસજી વિરુદ્ધ કોઈ એવું નિવેદન નથી, એના કોઈ પુસ્તકને કોઈ રદ બાતલ નથી કર્યું. હું તો કહું કે ભુજ જાઓ તો ભુજમાંથી મુક્તાનંદ કાવ્ય આજથી 100 વર્ષ પૂર્વે બહાર પડેલું છે, તમે જોવો. તેની અંદર તમે જુઓ તો તાના મહંત સ્વામીએ હરિજીવનદાસ શાસ્ત્રી સંશોધિત મુક્તાનંદ કાવ્ય બહાર પાડેલું છે. વડતાલમાં તો પુસ્તક અનેક બહાર પડ્યા છે. કેટલી વાર લેખી પ્રતો માગતા હતા, ભુજવાળા તો આપી છે. જ્યારે જરૂર પડી છે ત્યારે હરિજીવનદાસ શાસ્ત્રી અકળ ઉભા રહ્યા છે સંપ્રદાય આગળ, કોઈ વિરોધી આવ્યો હોય તો. જ્યારે અક્ષર પુરુષોત્તમનો કેસ થયો ત્યારે કોણે કેસ લડ્યો હતો? શાસ્ત્રી હરિજીવનદાસ જ આવેલા હતા ને, કે આ બધા આવેલા? હવે અમુક જે કહેવાતા આ બધા સર્વોપરીના કેફના આધારે જે અવતાર ધોળી અવતાર ખંડન કરનારા જે બધી અત્યારે જે ગેંગ છે, એના જે આતંકવાદી કટ્ટરવાદી શબ્દ વાપરો ને ગુરુજી આપણા, બરાબર, મેમનગરવાળા, એવા કટ્ટરવાદી જે સર્વોપરી ઉપાસકો ખોટો એવો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હરિજીવનદાસ શાસ્ત્રી જે છે એને પાછલી ઉંમરે કે કોઈ કે સેવા કરનારની હતું, એ કે માંદગી હતી, આમ હતી, મેં આટલા દિવસ 55 દિવસ મેં આની સાથે અહીં કે શાસ્ત્ર સંશોધન કરેલું. આવાને હા ખાસ સાંભળી લે, બરાબર. આને પ્રત્યુત્તર છે શાસ્ત્રી હરિજીવનદાસજી માંદગી સામાન્ય માંદગી હતી, કોઈ દવાખાને પણ નહોતા ગયા, કોઈ હોસ્પિટલમાં પણ ગયા નહોતા, બરાબર, સામાન્ય માંદગી હતી અને ધામમાં ચાલ્યા ગયા. અને કહેવાતા આપણા વડતાલના આચાર્ય તો આવતા હતા દર્શન દેવા માટે. અમદાવાદથી છેક તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ મોટા બાપજી પણ આવેલા, ફોટા પણ વાયરલ થયા છે, બરાબર, જોઈ લેજો તારે પણ. તો બે દેશના આચાર્યશ્રીઓએ આવી અને શાસ્ત્રી હરિજીવનદાસજીને અંત સમયે દર્શન આપેલા હતા, બરાબર. બેના આચાર્યશ્રીના આશીર્વાદ લીધેલા હતા. બે આચાર્યના રૂડા આશીર્વાદ લઈ અને પછી એ ધામમાં ગયા હતા. અને કોઈ એમ કહે કે શાસ્ત્રી હરિજીવનદાસજી કે બહુ પીડા, એ બી વાત અત્યારે એવા ઘણા જે છે એવા સંતોને પૂછ્યું, કેટલા હરિભક્તો, બરાબર, જેઓને મળ્યા શાસ્ત્રી મહારાજ. સમગ્ર આ લોકો ખોટો શાસ્ત્રી મહારાજ વિરુદ્ધ એવો માહોલ ઊભો કરવા માગે છે કે આવી ઉપાસના હતી એટલે અંત સમય બહુ ખરાબ ગયા તે. તો તમે વચનામૃત વાંચ્યું નહીં આ લોકોએ? શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે લખ્યું કે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો. તો મુક્તાનંદ સ્વામી ક્ષય રોગ હતા
તો એ કર્મ અધીન એને રોગ હતો? મોટા પુરુષો રોગ સ્વીકારે છે. શાસ્ત્રી મહારાજના નખમાં રોગ નહીં હતો, સામાન્ય માંદગી 2-4 દિવસની માંદગી હતી અને ધામમાં ગયા. આ તો ખોટા જે અપપ્રચાર કરે છે એને ખાસ વચનામૃત વાંચી લે. તો મુક્તાનંદ સ્વામી વિરુદ્ધ તમે શું કહેશો? સુકાનંદ સ્વામીને તાવ આવતો હતો, બરાબર, ઝીણો તાવ, એની બી આખી વાતો છે બધી, એ મારે એમાં ઊંડા ઉતરવું નથી. આ બધા નંદ સંતો વિરુદ્ધ તમે શું કહેશો? મોટા પુરુષો સ્વતંત્ર રીતે આવે છે અને સ્વતંત્ર રીતે જાય છે અને કોઈ કર્મ આપણી જેમ ફળ ભોગવવાના હોતા નથી. શાસ્ત્રી હરિજીવનદાસજી પણ મોટા સત્પુરુષ હતા. નંદ સંતો પછી કોઈ એનું આદર થકી નામ લેવાય તો એનું લેવાય છે, એ સ્પષ્ટ રીતે એના વિડીયોની અંદર બોલે છે. એ તમને વાત કરીને બરાબર, એ પછી આગળ વાત કરી. એટલે શાસ્ત્રી મહારાજનું મુખ્ય નામ દઈને એમ કહે છે કે અબજી વાપાળા આવ્યા અને પૂછ્યું કે આ વચનામૃત રહસ્ય પ્રદીપભાઈ એટલે શું કે વિરોધ દર્શાવે. એટલે હરિજીવનદાસ શાસ્ત્રી કે એની વિરોધમાં હતા. કોની વિરોધમાં હતા? અબજી બાપાના જ્ઞાન. અને આ બાજુ કૃષ્ણ વલ્ભાચાર્ય સાથે બી કે એનો વિરોધ હતો. એટલે કૃષ્ણ વલ્ભાચાર્ય હરિજીવનદાસ શાસ્ત્રી સાથે વિરોધ હતો. એટલે અબજી બાપાને એમ કે પોતાનું આ રહસ્ય પ્રદીપિકાની અંદર પોતે એમ કીધું કે આ જે રહસ્ય પ્રદીપિકાનું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ છે, સારું છે એમ કને પ્રમાણપત્ર બતાવતા હતા. હું અંદર તો બોલ્યા નહીં, પણ એને માન્ય રાખ્યું, જેમ કે સંપ્રદાયના ધારાધોરણ પ્રમાણે છે એવું. એનું ખરું રહસ્ય આ પુરાણીને ખબર નથી. શાસ્ત્રી મહારાજ દીર્ઘદર્શિવાળા હતા. એ કહે ને કે શાસ્ત્રી મહારાજ ખાલી વિદ્વાન હતા, એ થોડા કે આપતો પુરુષ હતા, એને થોડા કે ભગવાનનો સાક્ષાત્કાર કરેલો. ભગવાનનો સાક્ષાત કરેલો નહીં હોય સાક્ષાત્કાર, તો આ બધું વચન કેવી રીતે ખબર પડે કે ભવિષ્યમાં મેમનગરવાળા આવી રીતે બોલવાના છે, હું લખી જાઉં. શાસ્ત્રી મહારાજે એના દિગ્દર્શનની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જૂનાગઢના કૃષ્ણ વલ્ભાચાર્યજી હતા, તેઓ પોતે અક્ષર પુરુષોત્તમ, તેના સિદ્ધાંતની અંદર પણ ઘણો એણે પોતે સંશોધન કરેલું છે. અને અબજી બાપાના રહસ્ય પ્રદીપિકાની અંદર પણ એણે ઘણું સંશોધન કાર્ય કરેલું છે બેની અંદર. અને શાસ્ત્રી આ જે કૃષ્ણ વલ્ભાચાર્યજી તો બેમાંથી જે જગ્યાએ એને સ્વીકૃતિ મળે તો એ સંપ્રદાયની અંદર જોડવા માટે તૈયાર હતા. પણ અક્ષર પુરુષોત્તમવાળાએ પણ શાસ્ત્રીને ન લીધા, કે આ બાજુ અબજી બાપાવાળાએ પણ ન લીધા. એટલે કે બેમાંથી કોઈએ પણ કૃષ્ણ વલ્ભાચાર્યને પોતાના સંપ્રદાયની અંદર ભેળવા નહીં, પંથની અંદર ભેળવા નહીં, એટલે જૂનાગઢ પડ્યા રહ્યા. આ બધું શાસ્ત્રી હરિજીવનદાસજીએ બોચાસણ માફ કરજો, આ જે દિગ્દર્શન છે તેની અંદર લખેલું છે. એ દિગ્દર્શનોની કોપી આપણે મૂકી છે ઇન્ટરનેશનલ વેબસાઇટ ઉપર. જોજો, આર્કેડ કરીને જે છે તેની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે દરેકને આ ઉપલબ્ધ જ છે, કોઈ એમાં છૂપું કાંઈ નથી. એટલે વાંચી લઈ, આમાં કાંઈ હું મારા ઘરના વાક્ય કહેતો નથી. એટલે કૃષ્ણ વલ્ભાચાર્ય એ જ આ બેના સિદ્ધાંતોની અંદર ખાસું સંશોધન કાર્ય કરેલું હતું. અને આ પ્રસંગ પાઠ એક બીજું બી કહી દઉં કે હવે આ વાત છે તો હવે એણે જ પોતે જ આ રહસ્ય પ્રદીપિકાનું અબજી બાપાનું એણે પોતે સંશોધન કર્યું હોય તો એને પોતે માન્યતા આપે જ ને. એમાં એક આ હરિજીવનદાસ શાસ્ત્રીની વચ્ચે લાવવાની વાત હતી. આઈડિયામાં હરિજીવનદાસ શાસ્ત્રીને કેમે કરીને ઉતારી પાડવા, બરાબર, એની હલકાઈ બતાવીને પોતાની સરસાઈ બતાવી. આ જ આ ધંધો છે મેમનગરવાળાનો. આના પાપના ફળ એને ભોગવવા પડશે. તમે જોજો, આ કાંઈ છૂટી જવાના નથી. આ મોટા પુરુષના અપરાધ ભગવાને કીધું, જેવા જેવા દોષ તમે મોટા પુરુષમાં પડશો એવા એવા દોષ તમારી અંદર આવે. એ તમે સમય બતાવશે. મારે કંઈ વધારે ભવિષ્યવાણી કરવી નથી, અત્યારે હું જોઈ રહ્યો છું, બરાબર. એટલે આ જે કૃષ્ણ વલ્ભાચાર્યએ આ જે માન્યતા આપી રહસ્ય પ્રદીપિકા અબજી બાપાનું, તેમાં હા કોઈ પ્રસંગ નથી, કાંઈ નથી. ને હરિજીવનદાસ શાસ્ત્રીને ચડાવી દીધા. એને કે આણે કે આમ કર્યું તેમ કર્યું ને આમ. અલા પણ તમે કાં લખ્યું? આપ તો પુરુષ છો, કોઈ જગ્યા લખાણ છે તમારી પાસે, પ્રૂફ છે કાયદેસર? આ તો હરિજીવનદાસ શાસ્ત્રીના બરાબર કોઈ એવા પ્રબળ શિષ્ય નથી. અમે વડતાલમાં વાતચીત ચાલુ જ છે સાધુ હાથે, એક લીગલી એક્શન લેવાય, એકાદ કારણ દર્શક નોટિસ ફટકારે, અને તો ભવિષ્યમાં શાસ્ત્રી મહારાજ વિરુદ્ધ કોઈ બોલતા શું છે 5 વાર વિચારે. કારણ કે આ લોકો તો બોડી બામણનું ખેતર જેવું માની બેઠા કે જે આવે તે હું હલકાઈ કર્યા કરે શાસ્ત્રી મહારાજને. એટલે આવી વાતચીત ચાલુ છે, બરાબર. અને ઠાકોરજીની ઈચ્છા હશે, સંપ્રદાયનું હિત જોઈએ છે પહેલાં અમે તો, કે સંપ્રદાય બદનામીના મનો ચડે. કારણ કે આ બધી વાતો આવે, કોર્ટ મેટર આવે, કાયદાકીય રીતે આપણે કંઈ કાર્યવાહી કરીએ તરત મીડિયામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણનું નામ
વગોવાય એટલે અમે બધું વિચારીને કાર્ય કરીએ છીએ. તે છતાં પણ આને કાંઈ સબક મળે અને ભવિષ્યની અંદર કોઈ શાસ્ત્રી હરિજીવનદાસ વિરુદ્ધ કાંઈ બોલતા 100 વાર વિચારે એવું કાર્ય કરી રહ્યા છે. બરાબર ને ટૂંક સમયમાં એ તમને સત્સંગ સમાજની અંદર જાહેર થશે, દેખાશે. મૂળ વાત પર આવું તો આ આખો પ્રસંગની અંદર તમને એક ઉપસારમાં કહું તો અબજી બાપાનું રહસ્ય પ્રદીપિકાની અંદર જે કૃષ્ણ વલ્લભાચાર્યજી એને માન્યતા આપી, કાગળ લખીને આપ્યો કે આ ગ્રંથ રહસ્ય પ્રદીપિકા સંપ્રદાયના આધારિત છે, માન્ય છે એમ કરીને જે કીધું એણે, તેની પાછળનું કારણ મેં તમને કીધું કે એણે જાતે જ આ ગ્રંથનું સંશોધન કરેલું છે. એમાં હરિજીવનદાસ શાસ્ત્રીને કંઈ નાવા નીચોનો સંબંધ નહીં હતો અને હરિજીવનદાસ શાસ્ત્રીએ કોઈ અવતારનું ખંડન કર્યું નથી. બરાબર કે કોઈ સર્વોપરી ઉપાસનાનું બી ખંડન નથી કર્યું. આ ખોટી વાત કરે છે. જો હવે એક વાતની સ્પષ્ટતા કરી દઈએ આમાં કે આમાં જે એક પંડ્યા જડુરામજી કન્યા હતા, બરાબર, તો એણે સ્વામિનારાયણ ભાગવત અને સ્વામિનારાયણ ગીતા એ 2 પુસ્તક લખેલા. તો એ તમને વાત કરું તો લગભગ એનો સાલ તો હું ભૂલાઈ ગઈ, પણ એ સમયે ભરૂચની અંદર 17 દિવસ લગીને કૃષ્ણ વલ્લભાચાર્ય ભરૂચ મંદિરમાં રોકાયેલા અને આ સ્વામિનારાયણ ભાગવત અને સ્વામિનારાયણ ગીતા આનું સંશોધન કાર્ય પણ આણે કરેલું છે. કૃષ્ણ વલ્લભાચાર્ય જૂનાગઢવાળાએ કરેલું છે. હવે આવા તો કેટલા બધા તમને પ્રમાણ મળે. તો આ જે નારાયણ જદુરામ પંડ્યા જે વિરસદની અંદર એની અસ્થિની પૂજા થતી ત્યાં થતી હતી, બરાબર, અને માનતા જ્યાં પૂછતા હતા બધા, તો આવા તો ઘણા બધા દાખલા છે કે આણે કૃષ્ણ વલ્લભાચાર્ય જે શાસ્ત્રના સંશોધન કરેલા છે, પછી એને સંશોધન કરેલા તો એ માન્યતા આપવાના જ ને. એમ હરિજીવનના શાસ્ત્રીને કાં વચ્ચે અડાવી દે છે, એટલે આવ ખોટી વાત કરે છે. હવે આ જે બધી વાતો કરી, હવે કોઈ બી આચાર્ય શ્રી હરિજીવનના શાસ્ત્રીના શું છે એને ગ્રંથને રદ બાતલ નહીં કર્યા. હવે કૃષ્ણ વલ્લભાચાર્યનો હરિજીવનના શાસ્ત્રી કેમ વિરોધ કરતા હતા તો એની બી સ્પષ્ટતા કરી દે. કારણ કે વાત લઈને બેઠા છે તો હવે ખુલ્લેઆમ બધી વાત કરી લેવી પડે. કૃષ્ણ વલ્લભાચાર્ય હતા તો એણે ઘણા ગ્રંથો બનાવેલા છે. એના ઘણા ગ્રંથો જોઈએ તો એને શિક્ષાપત્રી પ્રકીર્ણાવલી નામનો ગ્રંથ બનાવ્યો. તે જે આપણા કહેવાતા નન સંતો એનાથી હાવ વિરોધ કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય અર્થ દીપિકા કે અન્વય દીપિકા કે આ બાજુ તુકારામ સ્વામીની શિક્ષાપત્રી, દરેક ટીકાથી એણે વિરોધ કિરણાવલી બનાવી. પછી વચનામૃત પર શાસ્ત્રથી વિરુદ્ધ ટિપ્પણી બાંધી, ભૂમિકા રચી. પછી એણે સાંખ્ય અને યોગ પર એણે પોતપોતાનો મનસ્વી કાલ્પનિક અર્થઘટન કર્યું. અમુક તો યોગના સૂત્ર બી વધાર્યા. હવે જોવા જેવું સાહસ તો કેવું છે તો કૃષ્ણ વલ્લભાચાર્યજીએ ન ભૂત ન ભવિષ્યતિ એવું હોય ને, આવું તો કોઈ સાહસ નહીં કરે. તો એણે ગુણાતીતાનંદ બ્રહ્મ નામનું એક ઉપનિષદ બનાવ્યું. ઉપનિષદ એટલે વેદ, વેદનો અંત, વિધાન જે કહીએ તો ઉપનિષદ એટલે વેદ એને જાતે બનાવ્યું. બોલો, કૃષ્ણ વલ્લભાચાર્ય ગુણાતીત બ્રહ્મ ઉપનિષદ. આવા કેટલા કાલ્પનિક ગ્રંથો એણે બનાવેલા છે. તો તે સમયે તત્કાલ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજે તારીખ 10/2/1940ની અંદર 10/2/1940ની અંદર એક પત્ર લખેલો હતો જાહેર સત્સંગ સમાજની અંદર કે સમગ્ર સત્સંગીઓ તેમજ જે બહારના સંપ્રદાયવાળા જે છે તેને ઉદ્દેશીને આનંદ પ્રસાદજી મહારાજે એક પત્ર લખેલો કે કૃષ્ણ વલ્લભાચાર્યજી છે તેણે જે ગ્રંથો લખેલા છે તે મૂળ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી પણ વિરોધ દર્શાવે છે અને ભગવાન વેદવ્યાસના વચનથી પણ ઘણો વિરોધાભાસ દર્શાવે છે. માટે આ તમામ જે એના ગ્રંથો છે તે રદબાતલ છે. અમે એને માન્યતા આપી નથી. ઘણા ગ્રંથોની અંદર અમારા આજ્ઞાપત્ર લીધાની વાત કરીએ કે અમારી આજ્ઞાથી પણ અમે એને આજ્ઞા આપી નથી. કોઈ પણ ગ્રંથની અંદર એવું સ્પષ્ટ રીતે લખ્યું એટલે કે આચાર્યની આજ્ઞા લખે છે, પણ આચાર્ય શ્રી સ્વયં આનંદ પ્રસાદજી મહારાજ આ કાગળની અંદર લખે 10/2/40ના કાગળની અંદર કે અમે કોઈ આજ્ઞા એને આપી જ નથી. એટલે આ તમામ જે એના ગ્રંથો છે તે રદબાતલ છે. હવે એણે સાહસ તો એવું કરેલું એક દરેક સંપ્રદાયની મુક્તિ દેવા અને પુસ્તિકા બહાર પડે 10 પ્રકારની મુક્તિ બનાવેલી. આનો જબરજસ્ત વિરોધ થયો હતો મુંબઈની અંદર. દર રવિવારે તાના તંત્રી જાહેરની અંદર આની ચર્ચા કરેલી હતી. આનો વિરોધ દર્શાવેલો હતો. કૃષ્ણ વલ્લભાચાર્ય સંપ્રદાયની અંદર નહીં પણ સંપ્રદાયની બહારની અંદર બી બહુ મોટા આવા વિખવાદ વિરોધાભાસ દર્શાવતા હતા. એટલે આચાર્યશ્રીએ આ જાહેરની અંદર આ પત્ર લખેલો હતો કે એના કોઈ પણ પુસ્તક જે છે કે એની ઉપાસના પદ્ધતિ જે છે તે મૂળ સંપ્રદાયને માટે કે શ્રીજી મહારાજના કે ભગવાન વેદવ્યાસના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
એટલે હરિજીવનદાસ શાસ્ત્રી એની વિરુદ્ધ લેખ લખતા હતા. તેમાં હવે સર્વોપરીનો વિરોધ ક્યાં કર્યો? એટલે આ તો મેમનગરવાળાની માનસિકતા છે, સર્વોપરીનો વિરોધ. પણ એ કયો સર્વોપરી મતને માને એ તો પહેલાં તમે કેવું, એ કેમ તમે બોલતા નથી? બરાબર. એટલે આ ચોખવટ કરી દીધી તમને કે કૃષ્ણ વલ્ભાચાર્યના તમામ સાહિત્ય હતા તે રદ બાતલ કરેલા આનંદ પ્રસાદજી મહારાજ એટલે હરિજીવનદાસ શાસ્ત્રી એટલે સંપ્રદાયની વિરુદ્ધ એ લખતા હતા બધા ગ્રંથો, એનો વિરોધ કરતા હતા પોતાના મેગેઝિનની અંદર. ઉદ્ધવ જે મેગેઝિન હતું તેની અંદર. હવે આને તો ખબર પડતી નહીં સર્વોપરી શું વસ્તુ, અને કટ્ટરવાદ અડાઈ જાય છે કે ભારી સર્વોપરીપણું કીધું ને ફલાણું કીધું ને ઠીકું. પણ બોલો તો ખરા, ભારી ને કટ્ટર સર્વોપરીપણું કયું જાહેરની અંદર? કેમ બોલતા નથી? બીક લાગે તમને પેલા સનાતને કે ઉચકી જાય કે માફી મંગાવે કે પાછું ખેંચી લેવું પડે વિડીયો? ગભરાવ છો તમે કોઈનાથી? કેમ તમે તમારું જે સિદ્ધાંત છે તે કહેતા નથી લોકોને? દરેક ખોટા, બરાબર. અબજીવાળા ખોટા, પછી અક્ષર પુરુષોત્તમવાળા ખોટા, હરિજીવનદાસ શાસ્ત્રી ખોટા, કૃષ્ણ વલ્ભાચાર્ય ખોટા, ફલાણા ખોટા, ઢીકણા ખોટા. હવે મૂળ વાત કે આ સાચા એમ દૂધથી નવાયેલા જ છે અમારા મેમનગરવાળા. હવે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જે કૃષ્ણ વલ્ભાચાર્ય હતા તો એ કાશી ભણવા ગયેલા. એની હાથે એના સહપાઠી તરીકે શ્વેત વૈકુંઠ શાસ્ત્રી અને હરિપ્રકાશ શાસ્ત્રી ગઢડાના, આ બે તો ધામમાં ગયા કે કાંઈ ગયા આપણે ખબર નથી. પણ હજુ અમારા ગઢડાના હરિપ્રકાશ દાસજી 95 વર્ષના છે, 95 થી 96 વર્ષની ઉંમર હશે છે. ગાંધીનગર છે ગઢડાના, ફર્સ્ટ ક્લાસ. અત્યારે ઠાકોરજીના દર્શન કરે છે અને ભજન કરે છે. એટલે આ ત્રિપુટી હતી એ 3 જણની. અને એ લોકો ઘણા સાહિત્ય કાશીની અંદર છપાયેલા. તેમાં જે હરિપ્રકાશ શાસ્ત્રી હતા ગઢડાવાળા, તો એઓ પોતે પ્રકાશક હતા. અને આ જે લેખક તરીકે આ બે અનુવાદ કરનાર શ્વેત વૈકુંઠ શાસ્ત્રી અને કૃષ્ણ વલ્ભાચાર્ય ટિપ્પણી લખે કે ભૂમિકા લખે, આ લખે. એણે સંપ્રદાયના સિદ્ધાંતની વિરુદ્ધ જે ટિપ્પણીઓને બધું લખ્યું છે, તો શાસ્ત્રી હરિજીવનદાસજીએ એના પર દિગ્દર્શન લખેલા છે, બરાબર. એનો વિરોધ દર્શાવેલો છે જાહેરની અંદર. બધા તમારે વાંચવો હોય તો આ દિગ્દર્શનો તમે વાંચી લેજો. કયા કયા ગ્રંથની અંદર આ લોકોએ કઈ ગોટાળા વાળેલા છે. કારણ કે આ જે મેમનગરવાળા વચ્ચે હમણાં આગલા વિડીયોની અંદર એવું કીધું કે હરિજીવનદાસ શાસ્ત્રીના જે અનુયાયી હોય તેણે કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની પેલી હરિલીલા કલ્પતરોની ભૂમિકા વાંચી લે. એ ભૂમિકા હવે 37 પાનાની લખી છે. એમાં હું જાણું હો ભૂમિકા કરે છે મેમનગર. તેમાં 5-10 પાના તમે જુઓ તો આગળના 5-7 પાના તો આ હરિલીલા કલ્પતરોની વાત કરીને, પાછલા 5-7 પાના આચાર્યની આજ્ઞા ફલાણું ઢીકણુંના વધીને 5-10 પાનાની અંદર એક પ્રમાણ લઈને એ ભાઈ પોતાની જે અવતાર ખંડનવાળી વાત અડાવવા જાય છે, સિદ્ધ કરવા જાય છે. પણ હવે 1-2 વચનથી થોડી સિદ્ધ થાય. બીજા બધા સામે જે બધા વચનો જે છે બધા પ્રાબલ પ્રમાણ્ય, એ વચનો તો એ લેતા નથી. એને જે વચન ગમ્યું શાસ્ત્રમાંથી એકાદ ઉઠાવી લાવ્યા અને એ પ્રમાણે સિદ્ધ કરવા જાય. અને આ મેમનગરવાળા કહે કે શાસ્ત્રી હરિજીવન શાસ્ત્રી માટે એમ કે પીએસસી લખાય. અને પણ લખાય તો લખ્યું તો હોય ને એને. કેમ ગભરાતા હતા શ્વેત વૈકુંઠ શાસ્ત્રી? કેમ લખ્યું નહીં? એટલે આ ત્રિપુટી હતી, હાથે હતી. તો તમે કૃષ્ણ વલ્ભાચાર્યનું જ્ઞાન સ્વીકાર્ય નથી તો ભાઈ શ્વેત વૈકુંઠનું જ્ઞાન તમે કેવી રીતે સ્વીકાર્ય રાખો? કારણ કે એણે તો કૃષ્ણ વલ્ભાચાર્ય શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ મળીને જ બધા પુસ્તક છપાયેલા. એના પ્રકાશક તરીકે આ તમને હરિપ્રકાશ શાસ્ત્રીની વાત કરી એ હતા, કાશીથી છપાયેલા હતા. જ્ઞાન તો બધાનું હરખું જ હતું. તે એકને ગોળ ને એકને ખોળ કેવી રીતે? તો શ્વેત વૈકુંઠનું તમે એને સ્વીકારો છો ને પેલાનું નહીં સ્વીકારતા. હવે બીજી મૂળ વાત કરું. એ એમ કહે છે કે આ અક્ષર પુરુષોત્તમવાળા જે છે તેણે કે ગુણાતીતાન સ્વામીને અક્ષરભ્રમ કીધા ફલાણું કીધું, આમની તેમની. કારણ કે અમે કે અક્ષરભ્રમનો વિરોધ નથી કરતા, અમે માનીએ જ છીએ એમ કે. હવે એણે મંદિરમાં મૂર્તિ પધરાવી તેમાં એને વિરોધ કરે છે. પણ મેમનગરવાળા આ હરિસ્વરૂપદાસજી એના એક વિડીયોની અંદર એમ કહે છે કે મારી પૂજાની અંદર એક બાજુ હું ગુણાતીતાન સ્વામી રાખું છું ને બીજી બાજુ કે ગોપાળાન સ્વામીને રાખું. એટલે મારા 2 બાપા છે કે ગુણાતીતાન સ્વામી અને બીજા બાપા ગોપાળાન સ્વામી બાપા. હવે આ તો હાવ વિપરીત ગતિ છે આની, એવી માન્યતા છે. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 4થું પ્રકરણ અધ્યાય 28 વાંચી લે ભાઈ, બરાબર. ગુરુ ચિલકાઓ ખાસ 4:28ની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે વડતાલી પ્રતિષ્ઠા થઈ પછી કે હવે ભાવિ ભવિષ્યની અંદર આવનાર જે મુમુક્ષુ છે કે અત્યારે વર્તમાન એ લોકો પોતે મારી કે મૂર્તિઓ કઈ મૂર્તિઓ પૂજે જેને કરીને એને ઉપાસનાની અંદર કોઈ એ નહીં થાય અને સુખ આવે. તેના માટે ભગવાને સંકલ્પ કર્યો હતો. નારાયણજીભાઈ સુથાર હતા
તો મૂળ તો ભુજના હતા પણ જુનાગઢ હતા, જુનાગઢથી આવ્યા. તો આ વાત આખી સત્સંગી જીવન 4:28ની અંદર લખેલી છે અને એનું વિસ્તૃતથી કોઈ વર્ણન જાણવું હોય તો હડલામુતામની અંદર લખેલું છે. મેં એનો વિડીયો બનાવેલો છે, ચિત્રામણની મૂર્તિઓ, તેની અંદર તમે જોઈ લેજો. આખા તમને કળશ ને બેની વાત મેં કરેલી ને કઈ 10 મૂર્તિઓ તેની વાત કરી. 10 મૂર્તિઓ ભગવાનની આજ્ઞાથી નારાયણજીભાઈ સુતારે ચિતરેલી છે. તેમાં મુખ્ય 2 નરનારાયણદેવની મૂર્તિ છે, નાની મોટી. એક રાધાકૃષ્ણ નારાયણ મણિદેવ છે, એક ચક્ષુની મૂર્તિ છે, તપ કરતી મૂર્તિ છે, બરાબર. એ ઘણી મૂર્તિઓ, શિક્ષાપત્રીની મૂર્તિ છે. પણ કોઈ બી મૂર્તિની અંદર 10માંથી કોઈ બી મૂર્તિની અંદર નથી તો ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ આવતી, નથી તો ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ આવતી. શિક્ષાપત્રી શ્લોક 115 પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો ધ્યાન કરવા માટે યોગ્ય છે, તેની પ્રતિમા ધ્યાન કરવા માટે યોગ્ય છે. ગમે તેવો ભ્રમવેતા હોય તેનું પણ ધ્યાન નહીં કરવું. આ જ વસ્તુ મધ્યાહન 19માં બી ભગવાને કીધેલી છે. અને એની ટીકા તમે વાંચો અર્થદીપિકા 115ની, તો એની અંદર નિત્ય મુક્તનું બી સ્વતંત્ર ધ્યાનની ના પડેલી છે. તો પછી આ પોતાની મૂર્તિ પૂજામાં એમ કહે કે હું ગુણાતીતાનંદ સ્વામીને રાખું છું, ગોપાળાનંદ સ્વામીને રાખું છું, તો તમને અક્ષર પુરુષોત્તમનો વિરોધ કરવાનો અધિકાર કોણે આપ્યો? તમે અક્ષર પુરુષોત્તમને જે જ્ઞાન છે તેને તમે માનો છો. તમે એક બાજુ કહો છો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી કટ્ટર રીતે એમ કે સર્વોપરી ઉપાસનાને કે પ્રવર્તન કરતા હતા, તો એ સર્વોપરી ઉપાસનાને તમે માનો છો. જે તમે વાતોને માનો છો ગુણાતીતાનંદ સ્વામીનાથને, ગોપાળાનંદ સ્વામીની વાત, એની અંદર આ જ લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને રામ જે છે તે તો સામિયાણા નોકર ચાકર છે, બરાબર. એને ખોટ કાઢવા માટે, બરાબર, એના વાસના હતી કસર તાળવા માટે એ અને એના ભક્તો શ્રીજી મહારાજ ભેળા આવ્યા. આ બધી લવરી આ વાતોની અંદર કરેલી બે. આ વાતોને જ્યારે પહેલી વાર બહાર પડેલી ત્યારે ગોરધન શેઠે એને રદબાતલ કરી. બધી વાતની આપણે આગળ ચર્ચા કરી જાય. એટલે એ કોઈ બી શું છે માન્યતા છે જ નહીં. એ વાતને આ ભાઈ માન્ય રાખે છે, આપણા મેમનગરવાળા સ્વામીજી. એટલે એક બાજુ એની વિચારધારા, એને માનસિકતા કેવી છે એની, એ કશું એને ખબર જ નથી પડતી એ હું બોલે છે ને હું નહીં. એના વચનની અંદર વિરોધાભાસ થાય છે. હવે એ કહે કે આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત હું માન્ય નથી, સંપ્રદાયને વિરુદ્ધ છે. પાછી બીજી બાજુ એમ કહે છે કે એનું કટ્ટરવાદ જે સર્વોપરી કે જ્ઞાન કે પાછું એની હિમાયતી કરે છે. કે શાસ્ત્રી યજ્ઞ પુરુષે કે સર્વોપરી જ્ઞાન કે પ્રવર્તાવેલું હતું. પાછી એક બાજુ એમ કહે છે કે જે ગુણાતીતાનંદ સ્વામી જે છે તે મૂળ અક્ષર છે, બરાબર, અક્ષર બ્રહ્મનો અવતાર, તે પાછા માને છે. એની મૂર્તિ બરાબર મંદિરમાં નહીં માનતા, પણ એની પૂજામાં તો એ મૂર્તિ મૂકે છે. તો આને વિરોધ કરવાનો અધિકાર છે ખરો? એક બાજુ અબજી બાપાનો વિરોધ કરે છે, બાજા કે અબજી બાપાવાળાએ ભલે ગમે તો એ ઈશ્વર ચરણદાસજી એમ કે કટ્ટર રીતે એમ કે સર્વોપરીનું પ્રતિપાદન કરેલું હતું. તો ભાઈ તમને પેટમાં શું દુખાવો છે? તમારું જ્ઞાન જે તે ખીચડ્યું જ્ઞાન છે. પહેલાં તમે જાહેરમાં આવો, તમે હું કહેવા માગો છો એને સ્પષ્ટીકરણ કરો. તમારું કયું સર્વોપરી જ્ઞાન છે, તમે હું કયા આધારે બોલો છો, તમે દરેકને ખંડન કરો છો, બરાબર. તેનો સમ્યક રીતે એનું શાસ્ત્ર આધારે પુરવાર કરીને આપો. એ તો તમને ખબર નથી પડતી. ગોળ તમે ફરો છો અને દુનિયાને ફેરવો છો. તમે લોકોને મૂર્ખ સમજો છો. હવે એનો પ્રસંગ કે હું જ્યારે કે હરિકૃષ્ણ મહારાજના 150 વર્ષનો પાટોત્સવ હતો ત્યારે 1974ની અંદર એમ કે મારા ગુરુજી એમ કે શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી એમ કે વડતાલ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી પછી તરત જ અમને કે હરિજીવનદાસ શાસ્ત્રીના કે આસને લઈ ગયા તો એમ કે શાસ્ત્રી મહારાજ એવું મને યાદ છે કે ખુરશી પર બેઠા હતા. પાછા તરત જ બીજી સેકન્ડમાં કે હજુ મને યાદ છે કે ધૂલિયા પર સૂતા હતા. એટલે ભાઈ એક બોલો ને કે ખુરશી પર બેઠેલા કે ધૂલિયામાં આરામ કરતા હતા. સ્પષ્ટ કરો તમે કે અમારા ગુરુએ એમ કે દંડવટ કરાવ્યા, તેમાં 4 નામ ગણાવે છે કે હું હતો, તેને પાછું પોતાનું નામ કહે કે હું હરિસ્વરૂપદાસ, બીજા એમ કે સુરતના કે ધર્મવલ્લભ સ્વામી અને બીજા 2 નામ ગણાવે છે, બરાબર. તો આ 4 જણા હતા. તો શાસ્ત્રી મહારાજ મારા ગુરુએ હરિજીવનદાસ શાસ્ત્રીને કે દંડવટ કરાવેલા, દંડવટ કરાવીને ઓળખાણ આપેલી કે આ સ્વામી કે હરિજીવનદાસજી છે, સંપ્રદાયના બહુ વિદ્વાન છે, સંસ્કૃતને કે બહુ સારું જાણે છે. તમે આને કે શું છે, તમે આના શબ્દ કે યાદ રાખજો કે જીવનમાં ઉતારવા જેવા છે. એમ કરીને બધી ઘણી વાત કરી. એણે પોતાના ગુરુ હતા, તેને ખબર હતી કે ભાઈ ચેલાઓ સારી જગ્યાએ જાય એટલે જ્યારે દીક્ષા મળી તો ભગવાનના દર્શન કરાવીને સીધા આચાર્ય પાસેથી લઈને સારા સંત જે કહેવાય, સંત શિરોમણી શ્રીધનના ત્યાગી, તો એના ગુરુજીને પણ હરિજીવનદાસ શાસ્ત્રી પ્રત્યે માન હતું. આવતા હતા વડતાલ ત્યારે દંડવટ કરતા હતા. શાસ્ત્રી મહારાજજી આપણે કહીએ ધર્મજીવન સ્વામી ગુરુકુળના સ્થાપક, એટલે એણે એમ હતું કે એના શિષ્ય છે તો આવા સારા સંતને પગે લાગ્યા કરે
તો એ સંપ્રદાયની સેવા કરે. હવે શાસ્ત્રી મહારાજનો તો હેતુ સારો હતો, એને થોડી ખબર હતી કે અમારો ચેલો કું સેવા કરે કે સંપ્રદાયની સેવાની જગ્યાએ. આ તો ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, સંપ્રદાય દ્રોહી છે. બરાબર, જે ગુરુએ શીખ આપેલી કે શાસ્ત્રી હરિજીવનદાસજી વિદ્વાન છે, ઘણા સંસ્કૃત સાહિત્ય પર એણે હું ટીકા કરી એણે બહાર પાડે, પ્રકાશનમાં લીધા, આ તમે એને યાદ રાખજો. તો એનો જ વિરોધ કર્યો એણે. એના જે તમે જો તો વિરોધ કરવા એના માઝા મૂકી દીધી. દરેક એના જે 9 છે એમાંથી લગભગ કેટલા 4-5 તો મેં તમને બતાવ્યા એના જે આ યુટ્યુબના વિડીયોમાં. અને વિરોધ તો કેવો દર્શાવ્યો, છેલ્લે તો પોતે હાવ પેલા કપડા વગરના થઈ જાય તેમ કે શાસ્ત્રી હરિજીવનદાસજીના વચનાઓ ભૂમિકા છે તે સંપ્રદાયથી વિરુદ્ધ છે. એમ કે જેમ અબજી બાપાનો મત, આ અક્ષર પુરુષોત્તમનો મત, તેમ કે શાસ્ત્રી હરિજીવનદાસ મત છે ભૂમિકા તેવી સંપ્રદાયથી વિરુદ્ધ છે. અલા બોલવામાં માફ રાખો. કોનો મત વિરોધ છે ને કોનો સાચો છે એ તો ભગવાન તમને ટૂંક સમયમાં બતાવી દે. શાસ્ત્રી હરિજીવનદાસનો મત ખોટો કરવા જહો ને તો શ્રીજી મહારાજનો મત ખોટો થઈ જાય, નંદ સંતોનો મત ખોટો થઈ જાય. મેં આગલા વિડીયોની અંદર બધી ખુલ્લે આમ એનું વિસ્તારથી વર્ણન કરેલું છે. એટલે ઈષ્ટપેષણ કરવા માગતો નથી, ડરેલું પાછું ન ડરાય, એટલે વારે ઘડી એકનું એક ન બોલાય. એટલે આ બધી વસ્તુ જોતાં લાગે છે કે આ માણસ પોતે એના ગુરુએ પણ કીધું ને એના દંડવટ કરાવ્યા. વહેલી વારી કહી છે 74માં, મારો તો શબ્દ છે જ નહીં. બરાબર, મેમનગર સ્વામી ખોટું લાગે તો હું રાજી રહેજો પ્રભુજી, રાજી રહેજો મારા વાલા. તો હવે શું કરીએ, હવે તમે ખોતરી હતું ભૂખ કર્યું છે, મારા ગુરુ વિશે તમે એમ પહેલાં બોલો છો, મિથ્યા તો સારા પણ કરો છો, તો મારે આ વિડીયો બનાવવો પડે. તમારી વિચારધારા તમે સ્પર્શ કરો. તમે દરેકના સર્વોપરી જ્ઞાન કરો છો, એ બધા અવતાર દ્રોહી છે, અવતારનું ખંડન કરે છે. તમે જે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામીની વાતોને માનો છો તેની અંદર ભરપૂર અવતારનું ખંડન આવે છે. અવતારોને શ્રીજી મહારાજથી નીચા ઉતારી નાખેલા છે, એના સેવક નોકર ચાકર બતાવેલા છે, એના આત્યંતિક કલ્યાણ નથી થયા, એ બધી કેટલી સંપ્રદાયથી વિરુદ્ધ વાતો આવે છે. આ વાતને તમે માન્યતા આપવાની વાત કરો છો. બરાબર, શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની ભૂમિકાની વાત કરો. એ શ્વેત વૈકુંઠ અને આ યજ્ઞ પુરુષ, અરે આ બોલાઈ ગયા કૃષ્ણ વલ્ભાચાર્ય જૂનાગઢવાળા, એ તો હાથે ભણેલા, હાથે રહેતા હતા, સહપાઠી હતા, એ હાથે શાસ્ત્રનું સંશોધન કર્યું. એકનું જ્ઞાન તમે એને કે સંપ્રદાય વિરુદ્ધ છે, તો શ્વેત વૈકુંઠનું જ્ઞાન કેવું છે? તો એનું બે જ જ્ઞાન છે, કાંઈ અલગ નથી. એના પર દિગ્દર્શન લખાયેલા છે. એટલે આમને કાશી ખબર પડતી નથી. આને પહેલાં એક સદગુરુ થકી હું મૂળ સંપ્રદાયનું જ્ઞાન ગ્રહણ કરવાની જરૂર છે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી નથી. આવા આલોપે છે. પોતે વચનામૃત ભૂમિકા નામનો એક ઓડિયો બહાર પાડેલો છે. એની અંદર તો એણે વેદ, ગીતા, બરાબર, ભાગવત, રામાયણ દરેકને એની શું છે પાયામાંથી ઉડાવી નાખેલા છે. હવે મારે એમાં બહુ વિસ્તારથી ચર્ચા નથી કરવી, પણ સમય આવશે ત્યારે એ પણ આપણે લઈશું. શિક્ષાપત્રી ભગવાને નથી લખી. બોલો હવે આવા અમારા ગુરુજી હવે આવું બોલે છે, હવે કોણ માન્ય રાખશે? આપણે એનો વિડીયો 1-2 દિવસમાં મૂકશું, જાહેરની અંદર પ્રમાણ આપશું. એ પ્રતિજ્ઞા કરે છે કે સ્વામિનારાયણ ભગવાને નથી લખી શિક્ષાપત્રી, તો આપણી પાસે એના પ્રબળ પ્રમાણ છે બધા કે શિક્ષાપત્રી ભગવાને લખી કે નથી લખી. એ તો સત્સંગી જીવનના પ્રમાણ, બધા શિક્ષાપત્રીના પ્રમાણ છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે પોતાના ગુરુજીએ પણ હરિજીવનના શાસ્ત્રી પાસે લઈ ગયા, દંડવટ કર્યા, તો બી એને માનવા ત્યાં નથી. એના વિરોધાભાસ દર્શાવે, દરેકના વિરોધાભાસ દર્શાવે છે. પાછા સર્વોપરી જ્ઞાનની એની હિમાયત કરે છે. પણ તમે દરેકના સંપ્રદાયને આવી રીતે હું હીન બતાવો છો. બરાબર, દરેકના સંપ્રદાયને તમે એનું જ્ઞાન માનવું નહીં, કૃષ્ણ વલ્ભાચાર્યનું જ્ઞાન માનવું નહીં. તો આ બાજુ એના જ્ઞાનને તમે એક બાજુ માનવાની ના પડો. તો હરિજીવનના શાસ્ત્રીને બી એના જ્ઞાન હાંબંબુ થયા, તો તમે હરિજીવનના શાસ્ત્રીને પાછા એમ કહો છો હરિજીવનના શાસ્ત્રી એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યનું કેમ ખંડન કર્યું? તે કે સર્વોપરીના ઉપાસક હતા, સર્વોપરી જ્ઞાન હતું, તેનું ખંડન કર્યું. આ કોઈના મગજમાં ઉતરે એવી વાત છે ખરી? આ ગોળ ફેરવે છે બધાને, એ બી ગોળ ફરે છે ને તમને બી ગોળ ફેરવે છે. અમે તો એક પાયો પકડી લીધેલો છે કે શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત, આનાથી જ કલ્યાણ થાય. આની અંદર શ્રીજી મહારાજે જે 8 શાસ્ત્ર કીધા કે 4 વેદ માનવા, બરાબર, આપણા સંપ્રદાયના જે મારા આશ્રિત હિત ઈચ્છતા હોય તેના 8 શાસ્ત્રની કથા કરવી. કયા 8 શાસ્ત્ર? 4 વેદ કીધા, વ્યાસસૂત્ર કીધું, શ્રીમદ ભાગવત પુરાણ કીધું, મહાભારતમાં 3 ગ્રંથ, તેમાં પહેલું જ વિષ્ણુ નામ સહસ્ત્ર, ભગવદ્ ગીતા, વિદુરનિધિ, વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આ 8 શાસ્ત્ર શ્રીજી મહારાજે માન્ય રાખેલા શિક્ષાપત્રીમાં. આ જ વડતાલ 18માં આ વાત કરેલી છે.
અને સત્સંગી જીવન 2:37, બીજું પ્રકરણ 37 ધ્યાનની અંદર બી 8 ચચાસરાને જ સંપ્રદાયના ગ્રંથ તરીકે કીધેલા છે, બરાબર. ને કોઈ શિક્ષાપત્રીમાં એમ અડાવે છે કે આ ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો, તો એ શિક્ષાપત્રીના શ્લોકની ટીકા વાંચી લેજો. એની અંદર સતાનંદ સ્વામીએ વેદાંતિક 8 ચચાસ્ત્ર જ કીધેલા છે, બીજા નહીં કીધા સંપ્રદાયના ગ્રંથ. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કે જેણે મારા આશ્રિતો, જેને પોતાનું હિત ઈચ્છતા, હિત યાની કે પોતાનું આત્યંતિક કલ્યાણ, તેણે આ 8 ચચાસ્ત્ર ભણવા અને જે દ્વિજ હોય તેણે એની કથા કરવી અને ભણવાને ભણાવવા. તો આ બધા શાસ્ત્રો ભણવાથી શ્રીજી મહારાજનો મૂળભૂત સિદ્ધાંત સમજાશે. બાકી આવી કલ્પિત વાતો અને આ બધા શ્વેત વૈકુંઠની તમે ભૂમિકાની વાત કરો, શ્વેત વૈકુંઠ શાસ્ત્રી વર્તાલ નહીં તો તમને આગળ વાત કરી કે એનું જ્ઞાન વિમુખનું જ્ઞાન હતું, આખું ગામ હતું લક્ષ્મીનારાયણ વફાદાર, તેણે આખું બંડિયું કરી નાખ્યું. અને એને જે આસન હતું તેમાં અક્ષર પુરુષોત્તમના બધા સાધુઓની અવર જવર હતી. એણે જે હરિલીલા કલ્પતરું બહાર પાડ્યું તેમાં બી મોટે ભાગે કે જે આર્થિક સહાયતા અક્ષર પુરુષોત્તમવાળાએ કરેલી એને સમર્પિત કરેલું છે. બધી વાત ચર્ચા વિચારણા દિગ્દર્શનની અંદર થયેલી છે, બરાબર. અને આચાર્યની આજ્ઞા પ્રત્યે લીધેલું આનંદ પ્રસાદજી મહારાજનું. તો તારે બી આનંદ પ્રસાદજી મહારાજ એનું સંશોધન કરાવેલું, 18 થી 20 પાના ભરી અને એનું હું અંદર આ ગ્રંથની અંદર વિરોધાભાસ આવે તેની બી ચર્ચા કરેલી. હવે આની અંદર એની આગલા વિડીયોની અંદર કહે કે 8 શ્લોકો ક્ષેપક છે, તો બી એ સ્વીકારતા નથી. એની રાજકોટ ગુરુકુલથી હરિલીલા કલ્પતરુ ગ્રંથ બહાર પડ્યો ને સરદારથી બહાર પડ્યો. બેની અંદર તમે જાણે ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા વિધિના શ્લોક જોવો તો સરદારવાળાએ જે બહાર પાડ્યા તેની અંદર આ ગુણાતીતાનંદ સ્વામીને આ લોકો એમ કહીને અક્ષરધામનો અવતારને બધું શ્રીજી મહારાજના નામે અડાવે છે. તે તો છે જ નહીં. તે કે વડતાલી પ્રતમાં આ છે ને જૂનાગઢની પ્રત પર આમ લેવા ગયા, હરિજીવડા શાસ્ત્રી આપીની ફલાણું ઢીકણું ખોટા રાપ આલોપી અને આ જે મૂળ જે છે ઘાલમેલ કરી શાસ્ત્રી શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ 8 શ્લોકની, એની તો ચર્ચા નથી કરતા. જૂનાગઢની અંદર એક ઉપનિષદ ઊભું થઈ જાય ગુણાતીતાનંદ સ્વામીના નામે, તો આ 8 શ્લોક અંદર હું ક્ષેપક નહીં નાખીએ કે એ લોકો નખાય જ ને, નખાય જરૂર નખાય. શ્રીજી મહારાજના ગઢડા મધ્યના 9મા વચનોની અંદર ક્ષેપક વાક્ય નખાઈ ગયા, બરાબર. બીજા અવતાર જેવા જાણે તો ધ્રુવ કર્યો કહેવાય એ વાક્ય પણ અતાની તો આવી ગયા. તો આ તો બહુ દૂરની વાત છે. આ તો આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે બનાવેલો ગ્રંથ છે. એટલે બધી વસ્તુ બરાબર જોઈ વિચારીને કોઈ આ બોલે તો બરાબર છે. કંઈ બી વાત આવે, કંઈ આવે એટલે હરિજીવના શાસ્ત્રી, બસ હરિજીવના શાસ્ત્રી. એટલે હરિજીવના શાસ્ત્રીને કાંઈ ન વળે. તમારા જે બીજા 100 ભેગા થાય ને એની નિંદા કરે ને આમ કરે ને તો બી કશું થવાનું નથી. કારણ કે શાસ્ત્રી મહારાજનું જે કાર્ય છે, એણે જે સંપ્રદાય પ્રત્યે પોતાની વફાદારી બજાવી છે, 80 વર્ષ લગીને જે સાહિત્યની સેવા કરી છે, એનો રૂવાળું ભાર બી તમે કર્યું નથી. તમે સ્વતંત્ર તમારા ગુરુકુલો બનાવેલા છે, તેની અંદર બી કજિયા છે, તમારા ગુરુભાઈ અંદર ઝઘડા છે. મારે હું કેમ ઉમાં આંગળા નખાવો છો? ખોટું મારે તમારા વ્યક્તિગત પ્રહારમાં મારે જવું નથી, બરાબર. પણ સિદ્ધાંતિક વાતની અંદર કહીએ તો તમારા ગુરુ જેવા પણ કહી છે કે શાસ્ત્રી હરિજીવનદાસજી એને માનજો, આ કરજો, દંડવટ કરવા લઈ જાય, તો તમે એના અવગુણ ગાવ છો તો તમે કયા ભાવે છૂટો? હજુ બગડી નથી ગયું. મેમનગરવાળા હરિસ્વરૂપદાસજી 2 હાથ જોડીને દંડવટ પ્રણામ, કાંઈ બોલાઈ ગયું હોય મારા, બરાબર. હવે એક છેલ્લે હજુ એક વિડીયો બનશે, પછી તમારા નામના વિડીયો બંધ, બરાબર. જે હશે તે પણ હું કાંઈ બોલેલો છું, તમે કેવી પ્રમાણે સંપ્રદાયના હિત માટે બોલેલો છું, સંપ્રદાયના રક્ષણ માટે બોલેલો છું કે ભવિષ્યમાં આવનાર પેઢી શાસ્ત્રી હરિજીવન દાસ વિરુદ્ધ કાંઈ ખોટો ભાવ ન દર્શાવે, બરાબર. ખોટો મેસેજ ન જાય એના માટે તમે લોકોએ તો તમારું કામ કરી લીધું. એટલે પછી અમારે તો સ્પષ્ટતા કરીને બતાવવું પડે ને કે આ લોકો જે બધું બોલ્યા તે એ લોકો કેટલા પાણીમાં છે. પહેલાં એ લોકોને તો તમે તપાસો તળિયું, પગના તળિયા. એટલે પોતાની વિચારધારા જે છે વિમુખની છે, પોતે કયો મત છે તે રજૂ કરતા નથી, અને જે ગોળ ફેરવે છે બધાને એ બી ગોળ ફરે છે, ને દરેકને ધક્કે ચડાવીને પછી જાણે પોતે જ એક સર્વાંગે સંપૂર્ણ હોય. એના ગુરુને પણ છોડ્યા નથી, ગુરુ ભાઈઓ સાથે પણ ઝઘડા છે. અંદર 2 મોટા વિભાગ પડી ગયા, રાજકોટ ગુરુકુલને આ બાજુનો, બરાબર. આ લોકો 2 ભાગલા પડી ગયા. હવે મને તો એમ નથી ખબર પડતી, તો સ્વામીજી તમારા મતે કોઈ સારા સંતો ખરા કે નહીં કે જેની પાસે જ્ઞાન લેવા જવાય, કે તમારી પાસે જ જ્ઞાન લેવા આવવું પડે? સમગ્ર સત્સંગ સમાજે ચોખવટ તો તમે કરો,
તમે તો એમ કહો છો કે વાતું જ વંચાય, તો આ શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર 8 ચચાસર કીધા છે, વંચાય કે નહીં વંચાય, એના પર જે ટીકા થઈ છે વંચાય કે નહીં વંચાય? ચોખવટ તો કરો બધો. તમે કહો છો કે ભગવાને પણ કે સર્વોપરીપણું હતું, પણ હાથે હાથે અવતારોને રાખેલા કે 5 દેવતાને રાખેલા, આ રાખેલા, પણ કેવી રીતે રાખેલા, શું રાખેલા, એની સ્પષ્ટતા તો કરો. કેવી રીતે માનવા, શું કરવું, શું નહીં, શ્રીજી મહારાજને સર્વોપરી કેવી રીતે મારે માનવા, કે બીજા અવતારને કેવી રીતે હાથે રાખવા. અમે તો ચોખવટ કરી દીધી બધી શાસ્ત્ર આધારે. હવે તમારે ચોખવટ કરવાનો વારો છે, બરાબર? એ તમે જે બધું બતાવો છો એ તો નકરો અવતાર ખંડનવાળી વાત છે. એ અવતાર ખંડન અક્ષર પુરુષોત્તમ બી માને છે, બરાબર? આ અબજીવાપાળા બી માને છે, અને કૃષ્ણ ઉદ્ભાચાર્ય બી માને છે, ને શ્વેત વૈકુંઠ બી માને. તો તમારે એનો વિરોધ કરવાનો કોઈ અધિકાર જ નથી. તો તમે શું જોઈને એનો વિરોધ કરો છો? તમારી પૂજાની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ છે, ગોપાલ સ્વામીની મૂર્તિ છે, તો એ કયા શાસ્ત્રમાં લખેલું છે? પ્રમાણ આપો. આપણા નંદ સંતોએ કીધું છે કે મારી મૂર્તિ પૂજામાં રાખજો. શ્રીજી મહારાજે કંઈ પણ મૂર્તિ પૂજા માટે આ 10 મૂર્તિ ચિતરાવેલી, અંદર એક બી મૂર્તિ છે ખરી? સાહસ તો જો જાહેરની અંદર બોલે છે. આ બધી વિચારધારા વિમુખોની છે, બરાબર? આ તમને સ્પષ્ટ રીતે કહી દીધું. કોઈને સારું લાગે, નરસું લાગે, બધા રાજી રહેજો. બોલવું પડે એવું છે સંપ્રદાયના હિતમાં માટે, એટલે સંપ્રદાયનું હિત જેવી રીતે થાય એ માટે અવશ્ય કોઈને કોઈ તો ભોગ આપવો જ પડે, બોલવું જ પડે. ભલે ગાળો દેજો, જે કરવું હોય તે કરજો. ભલે મને તમારા જેવા જેટલા સાધુનો હું, ઘણા તમારા ચિલકાઓ કહી ને તમે સાધુ દ્રોહ કરો છો, તમે કોઈ ભવે છૂટશું ને કાંઈ જે થાય તે દરેક માન્ય છે મને. જેટલા તમારા જેટલા નિશાસા નાખવા નિશાસા નાખજો. હું કામણ તુમણ મંત્ર જંત્ર જે કરવું તે કરી લેજો, બરાબર? બધું મારા પર જે કરવું તમને છૂટ તમારે. પણ આ વસ્તુ સનાતન સત્ય છે, મને કાંઈ થવાનું બી નથી, બરાબર? મારો ભગવાન ઈષ્ટદેવનો મને દ્રઢ સર્વોપરી આશરો છે. તમારાથી જે થાય તે કરજો, બરાબર? તમે જે અમારા ગુરુ વિશે બોલવું તો બોલજો, પણ જો બોલશો શાસ્ત્ર વિરુદ્ધ, હા, પ્રેમથી અમે સ્વીકારશું. જેમ ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન શંકરાચાર્યનો જે મત હતો અદ્વૈત મત, તેનું ખંડન કર્યું શાસ્ત્ર આધારે. તો જગતની અંદર બે મત છે, તેમ તમે શાસ્ત્રી હરિજીવનદાસનો મત જે છે તમને માન્ય નથી, તો શાસ્ત્ર આધારે એનું ખંડન કરો, તો તમે યોગ્ય છો. એમાં કોઈ શંકાના સ્થાન નથી. બાકી તમે જો આવી રીતે હેલફેલ વાત કરશો, ખોટી રીતે બોલશો, મિથ્યા દોષ આરોપણ કરશો, એ કદાપી સહન ન થાય. હવે કાંઈ વસ્તુ કાંઈ આમાં હું રહી નથી. દરેક વસ્તુની તમને વાત કરી દીધી, ઇતિહાસ પણ તમને કીધા બધા, બરાબર? એટલે પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.